તો હાલો મિત્રો, તો જયમાં સોનલ કે એમ બધા મજા તો આપણે મજામાં આપણા વ્લોગ જતા બધા મજામાં છે. આજનો વ્લોગ તો મિત્રો હે ને આપણે જવાનું રાંદલ માતાજી મંદિરે હાલે તો આઈને જો નજારો કેવો મસ્ત હે જોઈ શકો. ને મિત્રો જો આમાં હે ને માંડવ્યું લીલિયું સમ થવા માંડ્યું જોઈ શકો. બાકી રોડનો વ્યૂ એક નંબર આવે જો. હવે આપણે ભાઈ રાંદલ અહીં જતા હતા ને આપણે પુગાગા સાયણીઓ એને પાટીએ તો તમે જોઈ શકો આ રસ્તો હે ને આ હે સાયણીઓનું પાટિયું. જો આ રસ્તો બનવાનું કામકાજ ચાલુ હે એને ને આપણી 3 જણા ની પાસ 4 જણા જાય જો હું મારી મમ્મી પછી મારી મોટીમાં જો કે જયભાઈની મમ્મી ને એક હું 4 જણા હે જો કે આઈ મીન જો મિત્રો આમ હે જવાય રાવલ છે નારિયેળીનો બગીચો હે પણ કઈ કામ કીએ અહીં શું નથી થતું જો કે અહીં જવાય રાવલ છે ને વૈસમાં જો નળી ગમને ખેતરમાં માંડવી છે અહીં નહીં ને આગમ જો વાહન આવક જાવક કરે હે નહીં જો હે તો મિત્રો તો હવે હે ને આપણી ભાઈ કારણ કે અહીં નહીં હાલતા હતા ને એટલે હે ને હા સળગવા અહીં નહીં જો કે ત્રાહી લાગી પાણી ભેગું પીવું ને આગળ ને મિત્રો હવે વિડીયોની વાત કરીએ તો હે ને હમણાં જો ભાઈ આપણી 2-3 દિવસથી વિડીયો ન હતો જો કે હમણાં આજ મેં ઉતારા જો કે અહીં અટાણે આપણે જઈએ રાંદલ માતાજીના મંદિરે. તો હવે આપણે જો કે 1500 સબસ્ક્રાઈબરમાં હે ખાલી 400 ઘટે કેમ કે 11 તો થઈ ગયા એને જો આવો નવો સપોર્ટ દેખાડતા રહીએ તો આપણે 1500 2000 થઈ જાય. હવે મેન તો આપણી કલાકો પૂરી કરવાની હતું ભાઈ. હવે વિડીયો આખો જોતા જજો ત્યાં આપણી કલાકો વધતી જાય ને માતાજીની દયાથી હમણાં હે ને 6-7 મહિનામાં ચેનલ મોનિટાઈઝ થઈ જાય જો કે 6-7 તા ન થાય 2 થી 3 મહિનામાં કરે નાખી જોજો ને તમે. તો એવું હતું તો એમાં અહીં નહીં જો વાતો કરતાં કરતાં હે ને આપણે એક પુલી પૂગી આવ્યા. હું તમને હમણાં પુલનો નજારો બતાવવા સૌથી પહેલાં તો હે ને આપણે આમાં કારણ કે થંબનેલ કેવું આવે ને કોમેન્ટ કરી દીજો જે રીતે. તો મિત્ર માથામાં ખંજવાય આવે કામ થાય કે ખબર ને જો કે અવરો ન વિચારતા એ તો આવે જ રાખે ખંજવાય. જો આ ભાઈ આ પુલ આવે ગોઈ નહીં આપણી હે ને આ પુલની હે ને કારણ કે ખબર કમદાનો કવો કે જો કે એ તો બહુ આગળ આવ્યો કવદાન કવાથી આગળ જે પુલ આવ્યું નહીં કે. ચાલો મિત્રો તો હવે કન્ટિન્યુ આગળ બનાવી કન્ટિન્યુ ફાઇનલી આપણે એને કવાદાન કવા ફૂગ્યા જો કે અત્યારે ના તો એને એકદમ આવી ડીમ જ કરે નાખ્યું મિત્રો જો કે કઈ રીતે કરવાના હે ડીમ હું તમને નજારો બતાવું સેટ કવાદાન કવેથી લઈને ભગવદર સુધી નાખો એટલે ઇન્દર ખાડા લગનનો આખો હે ને અમને એકરો જ થઈ ગયો પકતો જોઈ શકો મિત્રો. આમને જો હેરિંગ આમને સેટ કિંદર ખેડા લગન હે થઈ ગયો હા વેકરોન બાકી હે ને આમાં થવાનું હે ડીમ. જોઈ શકો તમે નજારો કેવો મસ્ત હે એકદમ વ્યૂ નો મિત્રો. આવો વ્યૂ જોવા હાટું કાંક ને કાંક જો જડે આવો વ્યૂ તો ભવિષ્યમાં કાંક ને કાંક જ જોવા જડે જો કે મણિયા જ જડે ને ઓલા બધા જોવા ને આગળ જાય ને આપણે હે નિરાતે એકદમ પાછળ હે ને હાલ્યા જાય જો કે વાહે તો એ હાટું જો કે હું હાલે કે મારે વિડીયો ઉતારો ને એને વાતું કરાવી ને આપણે હે ને વાતું ગમે નહીં ને આપણે વિડીયોમાં ફોકસ રહેવાનું હોય તેવા હાટું છે ને હું હે ને પાછળ હાલે જો મિત્રો હવે તમને એક મસ્ત નજારો અહીં છે ને ડીમનો બતાવવા જોવા અમને માંથી જો થોડ જેવો રસ્તો દેખાય ને હે ને રસ્તો અંદર ડીમમાં જવાનો અહીં નહીં જરિયો. તો એમાં હું તો ચાલો કન્ટિન્યુ આગળ હવે બનાવ્યો આપણે રાંદલ મંદિરથી થોડા ખેતા હે ને તાર મળજો. અહીંયા પોરો ખાવા બે ઉભા હતા તો મમ્મી કે મારે 2 શબ્દ બોલવા તો 2 શબ્દ બોલી દો એમ. હેલો સીતારામ જય શ્રી કૃષ્ણ. જો મિરાંદો લઈ જઈએ હાલે થોડા ચેટા હે ને માલદેવભાઈ ને અમીન બધાઈ જઈએ કઈ નહીં લગભગ 1.5-2 કિલોમીટર થશે જાય ના 2 કિલોમીટર હે કિલોમીટર હા કિલોમીટર એમ હા જો પાણી પીવા વિપાન પોરો ખાઈએ હા એ તો મળીએ આગળ કઈ આગળ મળી આવે રાંદલ માતાજીને મંદિરે જઈને અથવા એને મંદિરથી આગળ વિડીયો ઉતાર લે જેરી કે માથી ડાયલા નથી આવના કારણ કે રાંધવા લઈને ઊભી હતી મારે વિડીયામાં આવવું તો હાલો ભાઈ બોલે દે 2 શબ્દ. હા સીતારામ ને અમે જઈએ છીએ રાંદલમાના મંદિરે મારા માનતા હે પૂરી કરો અમે નીરા મોટેન મારા મમ્મી માલ દે તો પૂછાબીન ની કેવાની માનતા હે પૂછાબીન ફરમા હે વિડિયામ ની કે હું કાઈ હોસ્ટેલ માં ગઈ તી ને એની હાઈ કર્યું ને તેની રાંધલાઈ ની માનતા કરી તી પૂરી કરવા જા પાછો આવવાની માનતા કરી તી ઘરે
તો મિત્રો હન પૂજાબેન હોસ્ટેલમાં હંગટ નતું ને માતાજીને માનતા કરી કે માનતા કરાને જો હું ઘેર વહી જા ને તો એ કે હું પાછો વહી જાય કે જો કે પાછો હું ઘરે વહી જાય ને માનતા પૂરી કરવા જાય છે આ જાય માનતા પૂરી કરવા જતા હતા ને અહીંયા મામા હતાનો ખીજડો આવ્યો જો કે અમે હે ને ખીજડાની હે ને કોઈ દી કાપીએ નહીં ને કંઈ કરીએ નહીં જો કાણી હે ને અમે ખીજડો કહે તમારી ભાષામાં કાં કે ને જરીક કોમેન્ટ કરી દીજો અમારી ભાષામાં જો કે અમે ખીજડો જ કહીએ તો હાલો કોણ તો મિત્રો આપણે હે ને જાતા હતા ને રાંદલ માતાજીનું મંદિર તો રસ્તામાં હે ને અભાગણી આવી ગઈ તમે જો એના ફૂલ કેવા મસ્ત મસ્ત અને અત્યારે તો ઝીણા ઝીણા હે જોવો મિત્રો અને ગુલાબી ને પીરા ફૂલડા આવે જોવો મિત્રો ઝીણા બહુ છે હા જોવો ઝીણા હે એક નંબર રૂપાર સુગંધ આવે આવે જ ને મિત્રો હે ને ઢોર ખાઈને તો એને સળે એટલે ઢોરની ન ખબર આવે ન કહે ને મરે જાય યો હાટો ને ઢોરની ન ખબર આવે ને જોવા આઈને રસ્તામાં આવીને જોવે હે ને મિત્રો અહીં કે આણા જીવેલા ફૂલ એટલે કામ કે બી પાકે નહીં માણસથી ખવાય જો કે આપતી તો કોઈ જે ટેસ્ટિંગ કર્યો ને એટલે આપણે અનુભવ ને બાકી જેની ખાધા હોય ને એની અનુભવ હોય જો ખાધા હોય તો કરજો કોમેન્ટમાં પછી આપણી કોક દી ટ્રાય કરીએ હાલો ને હાલો કન્ટિન્યુ તો મિત્રો હવે હે ને આપણે અત્યારે તો હે ને હર્ષદ વડારા રોડ ઉપર હે ને મિત્રો અત્યારે રોડ ને બે ઉપર હે ને એકદમ જંગલ જેવો માહોલ થાય જો કે અમે હે ને બીક લાગે ને એવું હે જો કે આપણે હે ને બીક લાગે બાગે નહીં જો મિત્રો અમને હે ને જંગલ જ છે નીકળ્યું જંગલ જેવું જ લાગે જો નહીં તો એવું હું તું જોઈ શકો મિત્રો અમને મને એકદમ જંગલ જ જોઈ લ્યો તમે કાયદેસર અને ગીરનો જંગલ જાણી જોવેલી એવો માહોલ હે અટાણે ને આગળ જોવો એકદમ આમને આમ ફૂલ ભૈયાળા જેવો જોવો રસ્તો હે કે નહીં તો એવું હે તો આ લોકો હે ને બે ભાઈ ને બેન આવે આપણે જરીક એની બોલાવવાની ટ્રાય કરીએ જો એની ભાષામાં બોલે કંઈ તો ચાલો વિડીયોમાં હે ને બેના રીજો બે જણા હે ને વાતું કરતા હોય તો આપણે હે ને એની જઈએ જો આમ હવે जय माता जी काका कैसे हो मजे में कैसे मजे में वैसे कहाँ पे जा रहे थे आप अपना भारत भाई क्या भरत भाई की यहाँ भारत भाई की आड़ी में अच्छा तो चलो अभी हम भी बहुत देर जा रहे हैं भारत के आड़ी में भारत ने आड़ी में મિત્રો ફાઇનલી આપણે રાંદલ માતાજી ગેટમાં અંદર એન્ટર થઈ ગયા છે તમને બતાવી દઉં વ્યૂ તો હાલો કન્ટિન્યુ જોવો તો જોઈ શકો મિત્રો આ હે ગેટ રાંદલ માતાજીનો કેવા મસ્ત બાકી છે જોઈ શકો અને ઓલા બધા તો જો મોજ ને મળ્યું આગળ મણી મેલે જોઈ શકો હો ને ફટફટ જાય અહીં નહીં તો હવે મિત્રો આપણે અહીંને જઈએ અંદર ને અંદર જોઈ શકો આ ગેટની અંદરનો વ્યૂ કેવો મસ્ત આવે છે જોવો અહીં નહીં જો આમાં હે ને બે કોરા ખેતરું હે આગળની સાઈડમાં પ્લોટિંગ છે ને આગળની સાઈડમાં ખેતર હે તો એવું હતું તો હાલો કન્ટિન્યુ હવે હે ને આગળ બનાવી આવ સીધા આપણે મંદિરે જઈને મળીએ તો મિત્રો જોઈ શકો સામે રાંદલ માતાજીનું મંદિર દેખાય છે આમને જોર્યું જો આમ દેખાય જ છે એકદમ નજીક હો આમને જો બાકી આમાં હે ને બગીચો હે નારિયેળીનો ને એવું બધું હે તો હવે આપણે જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે મિત્રો અંદર તો ફોન લઈ જવાનો અલાઉ નથી આપણે બારોબાર છે ને વિડીયો ઉતારીને તમને બતાવ્યું તો હાલો કન્ટિન્યુ હવે હે ને આગળ બનાવી જો હવે સીધા આપણે મંદિરે જઈને મળીએ તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પૂગા જો મંદિરનો ગેટ આવીને જો મિત્રો આ મંદિરનો એક જગ ગેટ છે અંદર જવાનો ને બીજો ગેટ છે એ અલીગમની સાઈડમાં હે તો હવે આપણે અહીંથી અંદર જવાનું ને આ હે મંદિર જોવા રહ્યું ઉપર મોટું બધું હા મિત્રો મંદિર તો હાલો કન્ટિન્યુ આપણે જઈએ જોવા મિત્રો આ હે મંદિર આવીને રાંદલ માતાજીનું તો આપણે અહીંયા હે ને આ ઘૂમરાવાનું આવ્યું હોય આમાં જઈએ અંદર આવીને તો મિત્રો જોવા આ હે ભવન અહીં નહીં રાંદલ માતાજીને મંદિરનું ને આ મંદિર છે જોવા જોઈ શકો મંદિર છે ને મિત્રો 2 માળનું અહીં નહીં જો તો હવે આવીને જો મિત્રો આપણે હે ને ગાર્ડન બતાવીએ તમને મંદિરની પાસે એક ગાર્ડન હે જો આવું બધું હે ને કૂતરો મિત્રો વાહે જ આવે ને આમાં હે ને ટાયાની રમવાનું લહેર પટ્ટીયું એવું હે જોર્યું ને મિત્રો આ શંકર ભગવાનની એક મોટી બધી શિવલિંગની મૂર્તિ છે
આપણે એ પણ બતાવીએ તમને. તો સૌથી પહેલાં દર્શન કરવા જવું જોઈએ ને, દર્શન કરાવીએ પહેલાં આપણે, તો પછી એવાય નહીં જઈએ. તો હાલો કન્ટિન્યુ ને આગળ આગળ બની લીધો. તો મિત્રો જોઈ શકો સામે હે ને ફુવારો હે નહીં, કેવો મસ્ત બાકી ફુવારો હે મિત્રો. કૂતરો વાહન વાહે આવે બધાને. ને આ મંદિરે આપણે દર્શન કરાવીએ હવે. જોઈ શકો ઝાડવાના અહીંયા નાખ્યા હે ને આ મંદિર હે જુઓ, એવું મસ્ત વાયપા મંદિર હે. જોડ્યો મિત્રો આ હે ને કઈ નહીં લગભગ 3 થી 4 મંદિર હે, નહીં વધારે એનથી. તો મિત્રો જઈ શકો આપણે મંદિરે દર્શન કરીને આવીએ ને. આપણી બેન વધારે નારિયેળ જોવે એની માનતાનું હતું ને તે વાત તો જો. ને મિત્રો આખોનું ગ્રાઉન્ડ જો કે મસ્ત. આ મંદિર જોવો હે, આ મંદિર છે આપણે લગભગ શંકર બાપાનું હે. તો એવું હતું. તો મિત્રો એવું હતું તો જોઈ શકો આ ગ્રાઉન્ડ કેવું મસ્ત બાકી છે. અમને એકદમ લીલું છમ હે મિત્રો. જોવો અમને વાતાવરણ આજે તો મસ્ત બાકી છે. જોવો તો એવું હતું. તો હાલો કન્ટિન્યુ આગળ આગળ બનાવીએ, મળી આવે. તો મિત્રો આ ગ્રાઉન્ડ જઈ શકો કેવું મસ્ત એકદમ અલીશાન લીલું છમ હે. જોવો મિત્રો હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. તો અમને તો આ મહાદેવ બાપાનું મંદિર છે. અમને જઈએ સૌથી પહેલાં મિત્રો અહીં પગે લાગી લે આપણે પગથિયા અહીં, પછી આવે જઈએ અંદર. અમને તો હાલો અંદર જઈએ ને. જોઈ શકો આ મહાદેવ બાપાનો શું કહે તો મને નથી ખબર, તોય પગે લાગી લઈએ. બળદ હતા ને અને કાસબા હતા ને તો પગે લાગી લીધું અમને. જોઈ શકો મિત્રો કેવો મસ્ત હે. તો ઉપર મિત્રો ઓમ ભૂર્ભુવઃ સ્વાહા વાગે હે અમને મંદિર. ને જો મિત્રો અલીશાન શિવલિંગ હે. જો જોઈ શકો. તો હવે અહીંયા આપણે હે ને અહીંથી પગે લાગી લઈએ. ભલું કરો મહાદેવ હતા, હાજર રાખજો, સદબુદ્ધિ દેજો. તો ભણું કરી લીધું મિત્રો. અહીં છે ને તમને ખેતરનો નજારો બતાવી દો. અમને જો ખેતર છે, ચાલો તમને નજારો બતાવે. જો બાકી આ ખેતરમાં માંડવી તો જો લીલી છમ હોય એકદમ પડી છે. ને બાકી અહીંયા પણ ઘાસમાં આપણે શું કૃષ્ણ ભગવાન કેવું કંઈક છે. જો તો અહીંયા પગે લાગી લઈએ. તો ભલું કરો હાજર રાખજો, સદબુદ્ધિ દેજો. તો આપણે પગે લાગી લીધું. કન્ટિન્યુ હવે જ અહીંયા આગળ. તો મિત્રો કઈને લે ને આપણે એક મસ્ત બાકી ગાર્ડનમાં આવી ગયા ને. અહીં છે હું તમને એક મસ્ત ગાર્ડનનો હે ને આગળ અહીં ઘૂમતો હે એનો વ્યૂ બતાવવા એકદમ. તમે જો અમને જો કેવો મસ્ત બાકી ઘૂમતો હે. તે એવું હતું. તો હવે હે ને હાલો આપણે જઈએ હવે શંકર બાપાની શિવલિંગ ઓલી બાજુ મોટી બધી અલીશાન. તો આપણે ના દર્શન કરતા આવીએ, વિડીયો ઉતારતા આવીએ. નાલો કન્ટિન્યુ ના જઈએ. મિત્રો ફાઇનલી આપણે હે ને આવી ગયા નાના ટાયા અને હિસકા. જો કે નાના ટાયા ને મોટા હે. બાકી આ જો આ હે ને નાના ટાયા ને બાકી હિસકા હે ને મોટા હે. ને શંકર બાપાની શિવલિંગ હતી. જો કે હમણાં જ મેં હું વિડીયો ઉતારીને આવ્યો. તમે આ વિડીયોમાં ક્લિપ જોઈ જ આગલી. તો એવું હતું. તો હાલો કોન્ડિયો આગળ બનાવી દીધો. મિત્રો તમે આજનો વિડીયો હે ને આપણે પૂરો કરીએ. આવતીકાલે નવા વિડીયો સાથે મળીએ. બધાને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરતા જજો. તો હાલો બધાને જય શ્રી રામ, બાય બાય.